નમસ્તે. તો આજે આપણે વાત કરીશું એવા એક દર્દીની જેમને ઘણા ટાઈમથી એન્કલમાં દુખાવો હતો એન્ડ ઘૂંટણમાં બી ઘણા વર્ષોથી પ્રોબ્લેમ હતી. એમને બરોડા અમારી બ્રાન્ચમાં ડૉક્ટર જાહ્નવી મેડમને બતાવ્યું હતું. ત્યાંથી એમને અમારી જે ટ્રીટમેન્ટ છે એ કરવાનું વિચારી લીધું કે હવે હું આ જ ટ્રીટમેન્ટ કરીશ, કેમ કે અમારી ટ્રીટમેન્ટમાં કોઈ પણ કટ ટાંકા કે એવું કશું જ નથી. ટીચરમાં એમને જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી ઘૂંટણની સારવાર કરાવી અને એન્કલમાં પણ એમને અમારે ત્યાં ટ્રીટમેન્ટ લીધી છે. તો આપણે એમના જ શબ્દોમાં જાણીશું કે ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું હતું ને ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે. કેમ છો? બસ જય શ્રી નમસ્તે. કૃષ્ણ. નમસ્તે. નમસ્તે. કેવું છે તમને? સારું છે, અત્યારે તો ઘણું સારું છે. ઓકે. તમે આ ઘૂંટણમાં કેટલા વખતથી દુખાવો હતો 2 તમને? વર્ષથી દુખાવો હતો. 2 વર્ષથી દુખાવો હતો. અને કેવો દુખાવો હતો? મીન્સ તમને કેવું થતું હતું? હું 5 મિનિટ પણ નથી ચાલી શકતી. 5 મિનિટ બી નહોતા ચાલી શકતા. શરૂઆતમાં ખૂબ જ દુખાવો થતો હતો. ઓકે. તો મેં ઘણા ડોક્ટરોને બતાવ્યું. પછી મારી છોકરી અહીં રહે છે બરોડા, અમદાવાદ સેટેલાઇટમાં. એણે આ શોધી કાઢ્યું. તો મને કે મમ્મી તમે આ બધું કરાવો છો ઓર્થોપેડિકને, તેના કરતાં આ સાહેબનું તમે એકવાર કરાવી જુઓ. ઓકે. તો પછી અમે એકવાર આવ્યું હતું ને, આ ગુજરાત સમાચારમાં આવ્યું હતું. અચ્છા. તો એના થ્રુ અમે ગયા ત્યાં બરોડામાં બેન્કર્સ છે ને ત્યાં. ઓકે. તો જાહ્નવી મેડમને બતાવ્યું. તો જાહ્નવી મેડમે સજેસ્ટ કર્યું કે તમે મોહનભાઈને બતાવો પહેલા. ઓકે. અહીં આવ્યા પછી મોહનભાઈએ કીધું કે તમારે પ્રોસિજરની જરૂર છે. અચ્છા. તો પછી વિચાર કર્યો અને કીધું ચલો ને આ પ્રોસિજર જ કરાવી દઈએ. કારણ કે ઓપરેશનની મને બહુ બીક જ લાગતી હતી અમે. અચ્છા. એટલે પછી મેં કીધું ચલો આ પ્રોસિજર જ કરાવી દઈએ. તો મેં માર્ચ 20 માર્ચ માં 2025માં કરાયું. ઓકે. અત્યારે તો 2-3 મહિના થઈ ગયા છે. હવે મને બિલકુલ આરામ છે. તો તમને કોઈ જ દુખાવો નથી? ના, હાલ સારું કોઈ. છે. અને તમને ઘૂંટણમાં ટ્રીટમેન્ટ કરી અને એન્કલમાં તમને કેવું છે? આપણે જે એન્કલમાં મને 1 વર્ષથી દુખાવો થતો હતો. ઓકે. કેવી રીતનો દુખાવો હતો તમને? એટલે ચાલુ ને એટલે આખો એડીનો ભાગ દુખતો હતો, અંદર સોજા રહેતા હતા. ઓકે. તો આ પ્રોસિજરથી થયું થોડું 30% પ્રોસિજરથી થયું. પછી સાહેબે મને ઇન્જેક્શન આપ્યું. ઓકે. અને અત્યારે બીજી વાર ઇન્જેક્શન આપ્યું. અત્યારે તો બિલકુલ રાહત થઈ ગઈ છે મને. તમને દુખતું જ નથી એન્કલમાં? અત્યારે નહીં દુખતું. ઘણું સારું છે. ઓકે. એકદમ સરસ છે. તો ટ્રીટમેન્ટ દરમિયાન તમને કેવું રહ્યું? એટલે જ્યારે ટ્રીટમેન્ટ ઓપરેશન થિયેટરમાં આપ ગયા? શરૂઆતમાં તો મને નહોતું સારું લાગતું. ઓકે. કે અને ઘેર જઈને પણ એટલો જ દુખાવો થતો. મેં કીધું આ નકામું કરાયું. પણ અત્યારે મને લાગે છે કે ના, સારું થયું, મેં કરાવી દીધું તો. અચ્છા. તો પહેલા 5 મિનિટ બી નહોતા ચાલી શકતા? ના. અત્યારે કેવું ચાલી શકો છો? અત્યારે 15-20 મિનિટ આરામથી ચાલી શકું છું. અને ઊભા રહી શકો છો? અત્યારે 20 મિનિટ જેટલું ઊભી રહી શકું છું. પણ હું જાતે કરીને એટલું બધું નહીં ઊભી રહેતી, કારણ કે હમણાં નવું છે. પછી વધારે ઊભા રહીને તો હજુ મેં 15 મિનિટ પલાઠી પણ વાળી શકું છું. 15 મિનિટ પલાઠી વાળી શકો છો? તો એ તો ઠીક છે, પણ તમે ઓપરેશનથી ગભરાતા હતા, જે કટ ટાંકા આવે એ બધાથી આપ ગભરાતા હતા. તો અમારે જ્યાં ટ્રીટમેન્ટ કરી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, રાઈટ? આમાં જ્યારે પેલું સળિયો ગયો ને ત્યારે મને થોડો દુખાવો થયો. પછી તો બધું ભૂલી ગઈ હું. એટલે સળિયો હતો કે વાયર જેવું હતું? એ વાયર જેવું હતું. ઓકે. એ અંદર ગયું ને ત્યારે તો આમ ચમકી ગઈ. હા. પણ પછી પરમાત્માને યાદ કરતી પછી તો સાહેબ જોડે વાતો કરતા ક્યારે પૂરું થઈ ગયું મને કઈ ખબર ના પડી. ઓકે. તમને ખબર જ નથી પડી. અચ્છા. આમાં કોઈ કટ ટાંકા કે એવું કઈ આવ્યું છે? ના, કશું જ નહીં. બહુ સરસ હતું. ઓકે. એકદમ સરસ હતું. અચ્છા. હોસ્પિટલમાં કેવું રહ્યું તમને ત્યાં? હોસ્પિટલનો સ્ટાફ પણ બહુ સરસ હતો. ખાવા પીવાનું પણ સરસ ધ્યાન રાખતા. અચ્છા. અને ડોક્ટર મોહલબેનનો નેચર તમને કેવું લાગ્યું? મોહલભાઈનો સ્વભાવ જ બહુ સરસ છે. એટલે જ અમને થયું કે ચલો ટ્રીટમેન્ટ સારું થશે. આજ એક છેલ્લો ઉપાય છે. એટલે સરસ ને, તમે સારું કર્યું ને, ભગવાને તમને સારી જગ્યા બતાવી અને તમને જે ડર લાગતો હતો કટ ટાંકાથી, એનાથી તમે બચી ગયા પણ નહીં એમાં. એન્કલમાં નહોતું સારું ને તોય પણ આ 2 ઇન્જેક્શન લીધા ને 1 મહિનાના અંતરમાં, પણ એક પણ પૈસાનો ખર્ચો પણ થયો નહીં. સાહેબે બધું મફત ફ્રી ઓફમાં જ કરી દીધું કે તમે અહીં પ્રોસિજર કરાવી છે તો બધું ફ્રી ઓફમાં કરી દીધું. અચ્છા. તમારી પાસે કોઈ ચાર્જ નથી લીધો? એ જે પહેલા પ્રોસિજરનો ચાર્જ થયો એટલો જ. ઓકે. પછી અમે 2 વાર અહીં આવ્યા પણ 1 વાર ચાર્જ લીધો નથી સાહેબે. અચ્છા. એટલે તમે હવે જે તમને આટલી બધી પીડા હતી પહેલા, એમાંથી તમે મુક્તિ મળી ગઈ છે. અચ્છા. 80% મુક્તિ મળી ગઈ છે. વાહ, ટચવુડ કે 80% આપને. સરસ છે. વેરી ગુડ. તો તમે આ ટ્રીટમેન્ટ માટે જણાવશો બીજા લોકોને? હા. ઓકે. તમે તમારા સર્કલમાં ને એમાં જણાવીશું.
ઓકે, તો તમે મને ચાલીને બતાવશો, તમે પહેલા કેવું ચાલતા હતા અને અત્યારે કેવું ચાલો છો? તો જાગૃતિબેન પહેલા છે પટેલ ને હું છે. આમ ચાલતી હતી, આમ Okay. ચાલતી હતી, પણ હવે છે ને હવે જો સરળતાથી હું ચાલી શકું છું. અરે વાહ, હવે એકદમ સરસ ચાલો છો. હવે 20% દુખાવો છે, પણ એ મને હવે આશા જ છે કે મને મટી જવાનો જ છે. વેરી ગુડ, વેરી સાહેબે ગુડ. થોડી એક્સરસાઇઝ કરવાનું કીધું છે, એ બધું કરીશ, થોડું ફિઝિયોથેરાપીમાં જઈશ ને પછી બધું સારું થઈ જ જવાનું છે. ખાલી 20% છે? હા 20%. શ્યોર 20% જ છે ને? બસ ઓકે, બાકી તમને ઓલ રાઈટ છે. ઓલરાઈટ. તમે થોડું પગની મુવમેન્ટ હવે કરી શકો છો? હા બતાવો ને જરા. અચ્છા, અને પગ ઊંચો ને બધું કરી શકો છો? આટલું બધું, વાવ. બધું જ થાય છે. અને એન્કલમાં? એન્કલ બી હવે તમને? એન્કલમાં થોડો દુખાવો છે અત્યારે. ઓકે. અત્યારે હાલ પણ કરાયું છે ઇન્જેક્શન. પહેલા આવું થતું હતું તમને કંઈ? ના, પહેલા વધારે દુખતું હતું. હવે એટલે પહેલા આવું કંઈ કરી શકતા હતા તમે? ના, નથી કરી શકતી. હવે બધું જ કરી શકો છો. બધો સોજો જતો રહ્યો હવે, એટલે ઘણું સારું છે. હું બધાને સજેસ્ટ કરું કે બેન્કર સાહેબના તઈ તમે પ્રોસિજર કરાવો, ના કટકૂટ કશું જ નહીં. ખુરશીમાં બેસીને કામ ના કરવું પડે, નીચે બેસી શકાય, બધું ખરું ને. એટલે મને બહુ ગમ્યું, કારણ કે મને પલોઠી વાળું તો સંતોષ થાય છે. એટલે સાહેબ કે પલોઠી તો વાળશો તમે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, પેલા ઓપરેશનમાં કે પલોઠી વાળશો તો વધી જશે, તો આમાં તો બધું જ કરી શકીએ, એટલે સારું જ કહેવાય ને. વેરી ગુડ. તમે આટલો સરસ પગ ઊંચો કરી શકો છો. સુપર્બ. કસરત હું કરી શકું છું. તો પહેલા આ નહોતા કરી શકતા? ના, એ તો બહુ જ દુખતું હતું આટલા બધામાં. અચ્છા, ઓકે ઓકે. હવે તમને એકદમ ઓલ રાઈટ છે? બધું સારું છે. ઓકે. અને સાહેબ તો તૈયાર જ છે, તમને ગમે ત્યારે કંઈક થાય તો મારી પાસે આવી જજો. એટલું એમનો સાહેબનો નેચર એટલો સારો છે, અને એટલી મને ઓથોરિટી આપી છે કે તમને ગમે ત્યારે કંઈ થાય તો તમે મારી જોડે આવી જજો. બહુ સાચી વાત. પેશન્ટની આટલી મોટી સ્માઇલ અમારા માટે બહુ મોટી વસ્તુ છે, કેમ કે તમે આટલી પીડામાંથી બહાર નીકળ્યા છો, મુક્તિ મળી છે, એટલે સુપર્બ સુપર્બ. હવે મને કીધું તમને કંઈ હોય તો ત્યાં તમે બરોડામાં દેખાડી શકો છો, તમારે આટલે સુધી લંબાવવાની જરૂર નથી. ઓકે, થેન્ક યુ સો મચ. તમે આટલું સરસ. લતા મેડમનો સ્વભાવ પણ બહુ સરસ છે, અને જ્યારે પણ એપોઇન્ટમેન્ટ લઈએ તો સારી રીતે માર્ગદર્શન આપે છે, એટલે મને બહુ સારું લાગ્યું. થેન્ક યુ જાગૃતિબેન. અને બસ હવે તમને 20% છે, એ પણ 110% સરસ થઈ જશે. ઓકે, થેન્ક યુ. તમે આટલો સરસ ઓપિનિયન આપ્યો. થેન્ક યુ.